જય સ્વામિનારાયણ. આજે આપણે તરવડા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એમના વાલીની મુલાકાત કરવા માટે એમના ઘરે હાજર છીએ. જ્યારે એમની મુલાકાત અને એમના ગુરુકુલ સંસ્થાના અભિપ્રાયો વિશે જાણવા માટે પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપનું શુભ નામ અને આપનું ગામ જણાવશો. ઠુમર નનુભાઈ રાજાભાઈ ઠુમર જેઠિયા. બરાબર. અને ઠુમર સાગર મારો પુત્ર થાય. એ 11-12 સાયન્સ તરોડા ગુરુકુળમાં કરેલું હતું. બરાબર. એમાં મારા છોકરાનો પહેલો નંબર આવ્યો હતો. શિક્ષકો, તમામ સ્ટાફ, શિક્ષકો, રામસ્વામી, તમામ સંતો એનો સહકારથી મારો છોકરો અત્યારે આગળ આઈટી એન્જિનિયર થઈ ગયો છે. જી, તો હું જાણવા માંગીશ કે સાગર તરવડા ગુરુકુલ સંસ્થામાં કેટલા વર્ષ અભ્યાસ કર્યો? સાગર તરોડા ગુરુકુળમાં 10 વર્ષ અભ્યાસ કર્યો. 10 વર્ષ અભ્યાસ કર્યો છે. બરાબર. અને 11-12 સાયન્સ પણ એને તરવડા તરોડા જ કર્યું છે. બરાબર. અને તરોડા ગુરુકુળને હિસાબે એનો પહેલો નંબર આવ્યો 11-12 સાયન્સમાં. બરાબર. શિક્ષકોની મહેનત સારી હતી અને સાધુ સંતો બધાની મહેનત સારી હતી. એની હિસાબે મારા સાગરને રાજકોટ મારવાડી કોલેજમાં એડમિશન ફ્રી સીટમાં મળ્યું હતું. બરાબર. ફ્રી સીટમાં મળ્યું હતું. તમારે કોલેજનો પણ કોલેજનો પણ 5 રૂપિયાનો મારે ખર્ચો થયો નથી. ફ્રી સીટમાં વારો હતો. બરાબર. એટલે એ મારો સાગર સંતો અને શિક્ષકો ના હિસાબે મારો સાગર અત્યારે એટલો આગળ ગયો અને એટલી નોકરી મળી. બરાબર. એ તમામનો આભાર માનું છું. બીજા નંબરે જે કોઈ વિદ્યાર્થી અત્યારે કે હાલમાં આગળ જે કંઈ ભણતા એ અમારા ગામના વિદ્યાર્થી ઘણા ખરા અત્યારે નોકરી લાગી ગયા છે. તરોડા ગુરુકુલના હિસાબેથી ફી હોય ન હોય તો એ લોકો અમને સાથ સહકાર આપતા. તો આપ ફી બાબતે વાત કરી રહ્યા છો, તો હું જાણવા માંગીશ કે આપનો દીકરો સાગર જ્યારે તરવડા ગુરુકુલમાં અભ્યાસ કર્યો ત્યારે આપ એની ફી અંગે એટલે કે 11-12 સાયન્સ કરાવવા માટે આપને કેટલો ખર્ચ થયેલો? સાગર 10-12 સાયન્સમાં ભણાવવા માટે સાગરને મારે ખર્ચો વિના મૂલ્ય થયો છે. જી વિના મૂલ્ય. અને મારી પાસે એવી પરિસ્થિતિ હતી નહીં. તો આપ એક સામાન્ય ખેડૂત અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મેં ત્યાં 11-12 સાયન્સ તરોડા ગુરુકુળમાં જ કરાવ્યું. બરાબર. અને એની હિસાબે મારે સંસ્થાએ આપના બાળકને બિલકુલ ફ્રીમાં અભ્યાસ ફ્રીમાં ભણાવ્યો. બરાબર. કારણ કે નંબર આવ્યો હતો એટલે મને ફ્રીમાં ભણાવ્યો હતો. મારા છોકરાની તમામ ઘણા વિદ્યાર્થીને તરોડા ગુરુકુલ સહકાર આપે છે. અત્યારે તરોડા ગુરુકુલના વિદ્યાર્થી ઘણા ખરા ઊંચી પોસ્ટમાં નોકરી કરે છે. કોઈ બેંગ્લોર હોય, બહાર હોય. બરાબર. એટલે એનું થોડુંક આપણે એનું ગર્વ ગણાય. બીજું સાથ સહકાર આપ્યો. ખાસ તો વિશેષ કરીને આજે જ્યારે ગુરુકુલ સંસ્થા બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય કરી રહી છે અને આ એક ગામડાના ક્ષેત્રની અંદર રહી અને બાળકોને વાલીઓને મદદરૂપ થવાનું કાર્ય કરી રહી છે, તો વિશેષ તો હું એ જાણવા માંગીશ કે આજે તમારા છોકરાઓ યુવાની ઉંમરે મોટા શહેરમાં સેટ થયા છે, તો ગુરુકુલે આપેલા સંસ્કારો બાબતે આપ શું કહેવા માંગશો? જે ગુરુકુલમાં ભણેલા તમામ વિદ્યાર્થી તરોડા ગુરુકુલમાં અત્યારે એના મા બાપની સાસવે છે. બીજા નંબરમાં કોઈ વ્યસન નથી, કોઈ આઉટલાઈન કોઈ છે નહીં. અત્યારે ગુરુકુલનું ભણતર હું અત્યારે સર્વશ્રેષ્ઠ માનું છું. કદાચ તમે વિદેશમાં મોકલો કે ગમે ત્યાં મોકલો પણ એને પોતાનું જ્ઞાન બીજી સંસ્થામાંથી નહીં મળે, તરોડા ગુરુકુલમાં મળી. અત્યારે બીજી નિશાળમાં ઘણા વિદ્યાર્થી ભણે છે. કોઈ રાજકોટ ભણે, કોઈ અમદાવાદ ભણે, પણ તરોડા ગુરુ જેવું શિક્ષણ છે નહીં ક્યાંય અને થાય નહીં. બીજા નંબરમાં એનો પોતાનો જે કેવી રીતે જીવન જીવવું એ તરોડા ગુરુકુલ એને નાનપણથી શીખવાડે છે. બરાબર. એના મા બાપની હાથે આપ બિલકુલ રીતે જણાવી રહ્યા છો કે ગુરુકુલ સંસ્થામાં ભણેલા હોવાને કારણે આજે મોટા શહેરોની અંદર જે દૂષણો છે એ તમારા સંતાનોમાં બિલકુલ દેખાતા નથી અને વ્યસન મુક્ત જીવન જીવી અને સારી રીતે એમના ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. તો ખાસ તો વિશેષ કરીને હું જાણવા માંગીશ કે આજે તરવડા ગુરુકુલે તમારી આર્થિક પરિસ્થિતિ નબળી કે સામાન્ય કહી શકાય એ પરિસ્થિતિ હોય અને એમાં આપને બાળકને ભણાવવા માટે સહકાર આપ્યો, જેના કારણે આજે બાળક આઈટી ક્ષેત્રની અંદર એન્જિનિયરિંગની પદવી પ્રાપ્ત કરી. તો
તરોડા ગુરુકુલના સંતો જે બાળકો માટે પ્રયત્ન કરી રહ્યા છે, તો એમના માટે આપ શું કહેવા માંગો છો? જે તરોડા ગુરુકુલના સંતો બાળકો માટે મારું તો એ કહેવાનું છે, તન મન ધનથી મહેનત કરી છે, હજી કરે જ છે આગળ જતા, અને એવા વિચારો આપે છે કે એના મા બાપ કોઈ દી દુઃખી ન કરે, કોઈ દી હજળે નહીં, કોઈ વસ્તુ આઉટ લાઈન ન થાય, વ્યસન ન થાય, માવા ન ખાય, એ એવું જ્ઞાન તરોડા ગુરુકુલમાં છે. તરોડા અથવા રાજકોટમાં એ રીતનું છે. બરાબર. બેયનું ભણતર સારું છે. મારું બી કહેવાનું તમામ વિદ્યાર્થી અત્યારે સુરતમાં, અમદાવાદ ઘણા ખરા વિદ્યાર્થી ભણે છે, પણ એ લોકોની ત્યાં ફી પોહાય એમ નથી. એટલે એની હિસાબે બધા તરોડા ગુરુકુલ આવે છે, અને તરોડા ગુરુકુલ એને સાથ સહકાર આપીને આગળ લઈ આવે છે વિદ્યાર્થીને. એટલું એ પ્રોત્સાહિત વિદ્યાર્થીને કરે છે. સાગરે 11-12 સાયન્સમાંથી જ્યારે તરોડા ગુરુકુલમાંથી અભ્યાસ કર્યો, એ સમયગાળા દરમિયાન આપણે ઘણી વખત ત્યાં જવાનું થયું હશે, એમના શિક્ષકોને મળવાનું વગેરે થયું હશે. 11-12 સાયન્સના શિક્ષણ વિભાગ વિશે, એમના શિક્ષકોની મહેનત વિશે આપનો અનુભવ કેવો રહ્યો છે? જે 11-12 સાયન્સ સાગરે તરોડા ગુરુકુલમાં કર્યું, એના શિક્ષકો, એ તમામ શિક્ષક સ્ટાફ, મને અત્યારે કોઈ નામ તો બહુ નથી યાદ આવતા, પણ એની મહેનત અને એની આવડત, એની હિસાબે આપણો છોકરા અત્યારે આગળ ગયા છે. શિક્ષકો તો ઘણાય હોય, બીજે હોય, પણ એની નોકરી પૂરતું હોય. પણ તમારે જે તરોડા ગુરુકુલમાં શિક્ષકો છે, એ તન મન ધનથી વિદ્યાર્થી કેમ આગળ જાય છે, એને એવું જ્ઞાન આપેલું છે વિદ્યાર્થી. સાથે સાથે આપનો છોકરો 10 વર્ષ સુધી ગુરુકુલ સંસ્થામાં અભ્યાસ કર્યો છે, ત્યારે તેમના છાત્રાલય વિભાગ, એમના રહેવા જમવા વિશે પણ બાળકે ઘણી વખત તમને વાત કરી હોય, જણાવ્યું હોય, ને આપણે નજરે પણ જોયું હોય, ત્યારે છાત્રાલયની વ્યવસ્થા, ત્યાંની ગુરુકુલની ભોજનાલયની જમવા વગેરેની વ્યવસ્થા વિશે આપ એક વાલી તરીકે શું કહેવા માંગો છો? સાગર અમારો પહેલા ધોરણથી ગુરુકુલ તરોડામાં ભણતો. જમવાનું, રહેવા કરવાનું કોઈ દિવસ નબળું હોતું નથી ક્યાંય પણ. અને જમવાનું કોઈ દી અમે કોઈ દી ફરિયાદ કરી નથી, અને એવું ફરિયાદ કરે એવું હતું નહીં. જમવાનું કાંઈ વસ્તુ, તમામ વસ્તુ રોજે રોજ લાવી આપતા. કોઈ ઘણી પ્રશ્ન થતા હોય આવું, અમારે એવું કોઈ ફરિયાદ છે નહીં, હતી નહીં. અત્યારે છોકરાને જે બહાર ઘણે હોસ્ટેલમાં ભણે છે, એમાં તો એવું બહુ હરખું છે નહીં, પણ ગુરુકુલમાં અત્યારે અમે 10 વર્ષનો અનુભવ છે કે એને સરસ રીતે બધું જમવા કરવાનું, કોઈ જાતનું ટાઢું કે વાસી ખાણું આપેલું નથી. બરાબર. તો આપને છાત્રાલય વ્યવસ્થા, ભોજનાલય વ્યવસ્થાથી પણ બિલકુલ રીતે સંતોષ પ્રાપ્ત થયેલો છે. અને તો આવનારા સમયની અંદર અત્યારે જે સમાજ શિક્ષણની પ્રવાહ તરફ એક દોટ માંડી રહ્યા છે, અને વાલીઓની જે અપેક્ષા હોય છે, ત્યારે આવનારા હવે પછીના બાળકો અને વાલીઓને આપ શું ભલામણ કરવા માંગશો? હવે પછીના વાલીઓને મારી ભલામણ એવી છે, તમે ગમે ત્યાં રાજકોટ ભણાવો, અમદાવાદ ભણાવો, પણ ગુરુકુલ જેવું ક્યાંય જ્ઞાન મળશે નહીં. બીજા નંબરમાં ગુરુકુલમાં વિદ્યાર્થી હશે તો તમારો કોઈ વ્યસન મુક્ત હશે, અને બીજા નંબરમાં એ કોઈ જાતનું એનામાં લક્ષણો નહીં હોય. બરાબર. જી, તો સાગર તરોડા ગુરુકુલ સંસ્થામાંથી અભ્યાસ કરી અને એવું 12મા ધોરણનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું કે જેના કારણે એમને કોલેજની અંદર બિલકુલ ફ્રી સીટમાં એડમિશન મળ્યું, અને હાલ આઈટી ક્ષેત્રમાં, ઇજનેરી વિભાગમાં, એન્જિનિયરિંગ ક્ષેત્રે એમની કારકિર્દી આગળ વધારી રહ્યા છે. ત્યારે નનુભાઈ, સાગરના પપ્પાએ આપણને એમનો હૃદગત અભિપ્રાય જણાવ્યો. ખૂબ ખૂબ આભાર.